પલક તો ભાઈ ગામડામાં રહેવા તૈયાર નથી. મહાદેવ સામાન પેક કરી લીધો. આ મારું બીજું ઘર છે, દરવાજો ત્યાં છે. ચાલો તમને આ ઘરની થોડીક નાની એમથી વિઝિટ કરાવી દઉં. અને કમેન્ટ એમાં હતી કે તમે પલકને ટેડી શું કામ આપ્યા? હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. ગામડે રોકાણા હતા અને ખાસ કરીને બ્લોગ આ ઘરે ચાલુ કર્યો છે કેમ કે રાત અમે અહીંયા આવતા હોય છે. આ મારું બીજું ઘર છે, દરવાજો ત્યાં છે. ચાલો તમને આ ઘરની થોડીક નાની એમથી વિઝિટ કરાવી દઉં. તમને એમ થતું હશે કે આ કોણ છે. હેલો હેલો મહાદેવ. મહાદેવ મારી પાસે દાંતીઓ નથી એમ તો કે દાંતીઓ નથી. તો આ શેરી છે ને એના હિસાબે આ ઘરે કોઈ રહેતું નથી. આ શેરી છે ને બહુ નાની છે, અહીંયા ફોર વ્હીલ નથી આવતી. વિઝિટ કરાવું તો આ સાઈડ અંદર જઈને તો આ ઉપર પ્લાસ્ટિક છે, એ બહુ કઠણ પ્લાસ્ટિક છે. આ છે એ મોટો રૂમ છે, જૂનવાડી રૂમ છે. અને હજી આ છે એ આપણે રસોડું છે, બહુ મસ્ત છે. પણ એની ચાવી મારી પાસે પલક છે, ચાવી છે પણ એ ખોલ થાય. અને અહીંયા ઉપર એક રૂમ છે અને એની ઉપર અગાસી છે અને આ વોશરૂમ છે અને બાથરૂમ પેલી સાઈડ છે. અને રસોડું તમને દેખાડું એક જ મિનિટ. તો આ છે એ રસોડું છે પણ અહીંયા કોઈ રહેતું નથી. આ રસોડું છે ને આ કિચનમાં અમે કલર કરેલો છે, તમે જોઈ શકો છો વ્હાઈટ કલરનો. અમારે રહેવાનું હતું, તમે કલર કર્યો હતો પણ પછી અમે ભાવનગર જતા રહ્યા. હા, ને અમે લોકો અહીંયા રહેતા શું કામ નથી? એનું રીઝન એ છે કે અમારે છે ને વારે વારે સિટીમાં જવું પડે, ગમે એ કામ હોય તો સિટીમાં જવું પડે. એ આપણે પ્લોટે જઈને વાત કરીએ. હાલો ગુલાબ લઈ લ્યો. મેઇન ટોપિક અહીંયા ન રહેવાનું. આ પાણી જેટલું પણ અહીંયા બધા નાય ધોઈને પાણી જેટલું નીકળે ને એ બધું અહીંયા જ હોય અમારે. એટલે અહીંયા આ ઘર એટલા જ મૂકી દીધું વધારે તો. અને આ ડેલી એટલી નાની પડે અને આખી ત્યાંથી પાણી આવે, આખું નાવાનું પાણી બધું શેરી મારે. સસ્તા જેવું છે જ નહીં અહીંયા. પહોંચી ગયા પ્લોટે અને મહાદેવના દર્શન તમને કરાવી દઉં. પલક ફૂલ લાવી છે ગોલા ઘરેથી. બોલો બોલો અમને મછી ભાઈ. ભગવાન જુઓ છો તમે. સારું ચાલો મહાદેવ. હા, તમારો બધાનો સવાલ હશે કે તમે લોકો ગામડે કેમ નથી રહેતા? તો ગામડે છે ને અમારે પહેલાં રહેવાનો ગામડે જ પ્લાન હતો, પણ આજુબાજુમાં સિટી ગોઈતું તો મોટું સિટી મારે ભાવનગર પડતું. સુરત જવું તોય ભાવનગર નજીક પડે, અમદાવાદ જવું તોય ભાવનગર નજીક પડે, રાજકોટ જવું તોય ભાવનગર નજીક પડે, ઘરે આવવું તોય ભાવનગર નજીક પડે. એટલે અમારે સજેશન અમે શું કામ કર્યું છે ભાવનગર, કે ભાવનગર ભલે ભાડું દઈને રહેવું પડે પણ એક સિટી તો છે. બાકી ભાવનગરમાં અમારે રહેવાનો પ્લાન નહોતો, બટ ભાવનગર એક સિટી છે જ્યાં જોતું એને વસ્તુ મળી જાય. મારે એડ આવી હોય તો મારે કંઈક બહાર શૂટ કરવા જવાનું, શોરૂમનું શૂટ હોય તો મારે દોડીને બહાર જવાનું હોય, અને ઘણી એવી વસ્તુ છે એ ગામડાઓ ન મળે. એટલે સિટી રહેવાનો પ્લાન છે. બાકી અમે લોકો તો બે ઓલા ઘરે રહેવા તૈયાર હતા, પણ મમ્મી કે તમે ત્યાં રહેવા ગયા છો એટલે અમે લોકો ભાવનગર રહેવા ગયા હતા. બીજું કોઈ રીઝન નથી. બાકી ઘણા લોકોને એમ થતું છે પલક તો ભાઈ ગામડામાં રહેવા તૈયાર નથી. છે ભાઈ એવું કંઈ નથી. મહાદેવ હર તો એડિટિંગ પતી ગયું છે, ટાઈમ થઈ ગયો 2 વાગી ગયા છે અને અત્યારે આપણે જવાનું છે અમરેલી. અમરેલી શું કામ? તો પલક કે મને એલેક્સની યાદ આવે છે, મારે એલેક્સ પાસે જવું છે. તમે ચાલતા ને એલેક્સ પાસે લઈ જાઓ ને પછી આપણે ભાવનગર ઘરે જઈએ. તો અત્યારે રાજુલાથી અમરેલી જવાનું છે અને 2 વાગી ગયા છે અત્યારે. જમવું નથી ખાયું. હવે અડધ વચ્છાડી જશું તો ભૂખે લાગી જશે. અને એલેક્સ પાસે એને એલેક્સનું વધારે કે એલેક્સ મારે જોયો એટલે જોયો. તો એલેક્સ અત્યારે મારા ફ્રેન્ડના ઘરે છે તો અત્યારે અમરેલી જવાનું છે એલેક્સને મળવા માટે. એલેક્સને મળી અને પછી આપણે ભાવનગર નીકળવાનું છે ત્યાંથી. તો ચાલો જઈએ અમરેલી. હમણાં આવે એટલે પલક જોડે તમને વાત કરાવું. મહાદેવ સામાન પેક કરી લીધો. આ ઢીંગલા કાલે ખોલ્યા થયું લાગી ગયો ને, પગ બહાર પડ્યો હતો ને એકનો. ખોઈલા હતા બતાવ્યા. આમાં અહીંયા હા ખોઈલા હતા. શું કામ ખોલ્યા હતા? એમ બતાવવાના હતા ને દીદીને. અચ્છા, સામાન પેક કરે. કેટલા દિવસનો સામાન ગાડીમાં પડ્યો છે. ઘરેથી નીકળ્યા ને પ્લાન ચેન્જ થઈ ગયો. મેં કીધું ઘરે છે ને એક હરિયાણું બધું લેવાનું બાકી છે તો હા તે કીધું તે મેં યાદ કરાયું. તો ઘરે મમ્મીને ફોન, મમ્મીએ કીધું તો અમને કે કરિયાણું લેવાનું છે, પણ મેં કીધું હતું કે અમારે અમરેલી જવાનું છે. તો મમ્મી કે કાંઈ વાંધો તો હું કહેવાય ભાઈને મોકલીશ લઈ આવશે. તેલનો ડબ્બો કાંઈ છે નહીં. તો અત્યારે રામ મહાદેવ રામને વચ્ચેથી લીધા. મેં હાલો ફટાફટ કરિયાણું લઈ આવીને પછી રામને પાછા ને બધું મસ્ત મૂકી જઈ અને પછી અમે લોકો અમરેલી નીકળીએ. એટલે રામને એમરજન્સીમાં બોલાવ્યા અને આને હિન્દી બ્લોગ લઈ લીધો. હું કીધું કરિયાણું હું કહેતી હતી? સામાન એને સામાન જ કહેવાય. તો ઘર કા સામાન લેને જાને કા થા એમ કીધું. એલેક્સને મળવા જવાનું છે અને એ ખુશી છે. સરપ્રાઈઝ. હું સરપ્રાઈઝ? બધાને ખબર જ છે, મેં કહી દીધું. લ્યો ભાંડો ફોડી નાખ્યો. વરસાદ આવ્યો.
સર ચાલો તો જઈએ અમે રાજુલા. અત્યારે રાજુલાથી ફટાફટ સામાન લઈ લઈએ, તેલનો ડબ્બો ને એવું બધું લેવાનું છે. પહોંચી ગયા કરિયાણું લેવા માટે, અને પલક છે ને કરિયાણું લેવા પણ મળ્યું. ફટાફટ લઈ લે તો હાલ. હેલો, મોટું લઈ લો ફટાફટ. ઘર માટે તો કરિયાણાની વસ્તુમાં છે ને જેમ મને એમ વધારે લઈ લેવાનું. બાસ્કેટ લાવી દઉં. તું ખોટો આવ્યો અહીંયા. સાચી વાત છે. મેં કીધું ઈ આવે ને ત્યાં સુધી ઊભી રહું શાંતિથી. પછી મેં કીધું મોકલું પાછા. જઈ આવવાનું. પલકે એટલો સામાન લઈ લીધો છે ને, મને યાદ આવ્યું છે કે હું તારા માટે છે ને ફટાફટ સોરી ઘર આટું ફટાફટ તેલનો ડબ્બો લઈ આવું. લેવાનું છે પણ આપણે થોડા દી પછી, હમણાં નહીં. ઓકે ઠીક છે, તો હું તેલનો ડબ્બો લઈ આવું. તેલનો ડબ્બો કયો લેવાનો? વિમલ યા તિરુપતિ XYZ કંઈક લેવાનું છે. લે પલક, ફોન તારો છે. આટલો સામાન લીધો. બિલ થયું આમ જો આટલું મોટું બિલ થયું 5,500. હા 5,251. આવા નવા ખર્ચા કરતા રહેજો. આ શું લેશો? કિન્ડર જોય માંથી આ નીકળું. બોલો, આ વસ્તુ એ લીધી ખાવા માટે. પછી આ બીજું ઈ છે, આ લીધું. આ એ શું? કિન્ડર જોય. જો આ કેવું મસ્ત નીકળું બેગ, તમે સ્કૂલે જાજવા લઈને. ઘરે પહોંચી ગયા અને સાથે સાથે વરસાદ પણ ચાલુ હે. ફટાફટ સામાન ઉતારો, મૂકવા લો. તેલનો ડબ્બો ને એવું ઘણું બધું છે, હું લઈ લઉં. ચાલો. તો બધો જ સામાન હતો એ મમ્મીને આપી દીધો છે. મમ્મી ખુશ થઈ ગયા. વાહ વાહ વાહ, આટલું બધું પલક તું લાવી? મેં કીધું હા. મેં કીધું મેં લીધું છે તો હું નથી લીધું. તે કે હે ના 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 એવું કઈ થયું છે નથી, મસ્તી કરું છું. ખાલી સામાન આપી દીધો બધો. થોડોક અમારો હતો, થોડોક ત્યાંનો ઘરનો પણ સામાન હતો, તો એમને આપી દીધો છે. અને અમે લોકો નીકળી પણ ગયા છીએ અમરેલી જવા માટે. અને ઘરે વ્લોગ લીધો નતો, તેમ ઘરે એટલા બધા મહેમાન આવેલા હતા ને કે વ્લોગ કેમ લીધો. મને શરમ આવે, મને શરમ આવે. મારી આમ બોલવા શરમ નથી આવતી કા? તમારી અરે બોલો મત શરમ આવે. લપ કરવામાં શરમ નથી. લપ કરવામાં તો પહેલો નંબર. 1000 માણસો બેઠા ને તો લપ કરી નાખો. દીવાલ માથા પછાડવાનો ધંધો ચાલુ કર્યો. કઈ નહીં, તારી હારે હું કહેવાય, તારી હારે બોલું અને દીવાલે માથા પછાડવા ઠપક ઠપક. એક મિનિટ નામ કરવાનું. એક વ્લોગ માં આવડે એમાં એમ કર્યું તું ને. વ્લોગ જ છે. અહીંયા મારું માથું ભટકાડી દીધું હતું ત્યારે. હા ફટાફટ ઓન ધ વે. ઓકે. એટલે તો અત્યારે જઈ રહ્યા છીએ અમરેલી. અમરેલી થી પછી જવાનું છે ભાવનગર. કેટલા દિવસ પછી ભાવનગર જઈને ખુશી થઈ રહી છે કે વાહ, મારું ઘર, મારા ટેડી ગોઠવાશે. મને તો ઈ જ વાર છે કે જલ્દી હું ઘરે જાઉં ને ઘરે ટેડી ગોઠવી દઉં. બિચારા કેટલા દિવસથી 5 દિવસથી ઠેલીમાં ભરેલા પડ્યા છે. અને કોમેન્ટ એમાંથી કે તમે પલકને ટેડી શું કામ આપ્યા? છોકરું શું આપવાનું હોય નાનું? અચ્છા, રેમા કરે. એ બીજી એમ હતું કે તમે વ્લોગમાં શું કહેવાય શૂટ કરતા હતા ને તો છોકરા બાજુમાં હતા ને તો એને ખીજાતા હતા આગળ જાવ એવું કઈ હતું? ના, છોકરા ખીજાતા હતા. હા, ખીજાતો હું કેમ ખીજાણો હતો? એ બધા બાંધતા હતા અંદર. એમ કહે છે કે તમે પલકને રાખી અને છોકરાઓને તડછોડી દીધા, નામ કરી દીધા. છોકરા ભાઈ એના માટે આવી ગઈ પણ વ્લોગમાં નતું લીધું. હા, કે એવું ન હોય કે બધી વસ્તુ લાવી એટલે ફરજિયાત તમને બતાવવાની જ. ઘણી વસ્તુ વ્લોગમાં અમે ન લેતા હોય છે. એટલે એમ કોમેન્ટ હતી કે તમે છોકરાઓને કેમ એમ કીધું? તો વ્લોગમાં મેં બનાવી. અમારે એવું કઈક હોય તો ઘરે જઈને ન ખોલીએ. છોકરા આમ હુકમ ખોલીએ? હા, એ તો છે. ભાવનગર જઈને આખું બોક્સ ને બધું ભાવનગર જઈને ન ખોલી. એવું કઈ છે નહીં, એવું ખોટું છે ને મગજમાં ન લ્યો. ખબર જ હોય છે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. છોકરાનું આટલું બધી વસ્તુ લાવ્યા હતા પણ એ મેં પાર્ટ ડિલીટ કરી દીધું. એના માટે કઈક ઇલેક્ટ્રોનિકલી કઈક પાર્ટી આવે ને એ બધી વસ્તુ લીધી હતી. પછી બુક ને એવું બધું કાંઈક લીધું હતું, મગજમાં નથી આવતું. એ બધી વસ્તુ લીધી, એને કામ આવે ને એ વસ્તુ લીધી હતી. હા, કદાચ બહુ અવાજ આવે ને તો તમુ છે ને કટકો કટ કરી નાખે. કદાચ અમે બી કોમેડી કઈ કર્યું હોય ને બહારનો બહુ બધો અવાજ આવી જાય તો છે ને કટકો કટ કરી નાખીએ છીએ. એવું હતું તો ત્યારે પણ એ રીતના જ હતું કે છોકરા બહુ બધા અવાજ કરતા હતા. એટલે ઈ બોલતો હતો, ઈ મમ્મીને કહેતો હતો. મમ્મી બોલતા હતા કે આ બધી વસ્તુ લઈને તું આ કચરો વીણી લેજે. હા હા, એટલે ઈ મમ્મી કચરો કરતા હતા, તમે વીણી લ્યો ઉડે છે બહુ. એટલે મેં એમ કીધું કે તમે બોલવામાં ને અવાજ આવે છે અહીંયા, તમે આગળ જાઓ બધા એમ કીધું.
હા તો એવું કાંઈ ન હોય ખોટી એવી કમેન્ટ ન કરો અમારી રીતે અમે ઓકે જ તો છોકરા રોવા ન પડે, ભાંગવું ન નાખે, વ્લોગમાં ન આવે એમ છોકરા ન રોવે યાર. તમે પણ શું કેવું પડે તમને, પણ તમે તો સમજતા જ નથી. કઈ નહીં, હાલો બહુ વધી ગયું. ચલો મહાદેવ જઈ રહ્યા છીએ, ઓન ધ વે છીએ. ચલો મહાદેવ. વરસાદ પણ ઝરમર 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 સરખો આવતો જ નથી ને. વાદળું કેવું મસ્ત છે, બ્લેક બ્લેક પૂરું પૂરું. સાવરકુંડલા પહોંચી ગયા અને જમ્યું નતું એટલે પલકને ને મને ભૂખ લાગી ગઈ. મેં તો વેજ બિરયાની પાર્સલ કરાવી લઈએ. અત્યારે તો વેજ બિરયાની એક ખાવી ને બીજું કઈ ખાવું છે? નહીં, બીજું તો કઈ નથી ખાવું. 30 કિલોમીટર છે હવે એલેક્સને ભણી પછી આપણે ભાવનગર નીકળવાનું છે. ટાઈમ થઈ ગયો અત્યારે 5 વાગવા આવી ગયા છે. બહુ લેટ થઈ ગયું છે. મેં કીધું આજનો વ્લોગ બને ન બને કંઈ ખબર નહીં, પણ વ્લોગમાં બન્યા રહેજો તમે. આજનો વ્લોગ બને કે ન બને પણ તમે વ્લોગમાં બન્યા રહેજો. હા, હિન્દી વ્લોગ વાળા કેમ છો? મજામાં. હમણાં વ્લોગ લઈ લો ને, વેજ બિરયાની આવે. હા ભૂખ તો તને જ લાગી છે મારી કરતા. સારું ચલો, પાર્સલ થાય તો લેતો હું. હોટલે પહોંચીને રોટલો. રોટલો અત્યારે ન હોય, ટાઈમ તો જો શું થયો છે, હશે 6-7 વાગે શરૂ થાય છે. અત્યારે બંધ હોય હોટલ? હા, હોટલ શરૂ હોય પણ ખાવાનું બંધ હોય. જોશું, હશે તો ખાશું. ઓકે ચલો, વેજ બિરયાની તો હાલ. ગુજરાતી. ચાલો વેજ બિરયાની, હા પણ ચાલો વેજ બિરયાની આવી ગઈ છે તો જમી લઈએ થોડું ઘણું પછી નીકળીએ.